નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। 12 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા છે। 12 સપ્ટેમ્બરની આસપાસ સમુદ્રમાં પવનની ગતિ વધવાની સાથે હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તો 13 સપ્ટેમ્બરે સૂર્યના નક્ષત્ર પરિવર્તન બાદ વરસાદની સ્થિતિમાં ફેરફાર થઈ શકે। 23 સપ્ટેમ્બરની આસપાસ ગરમી અને ત્યારબાદ હળવો વરસાદ તથા ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેતી માટે લાભદાયી રહેશે। અંબાલાલ પટેલે આરોગ્યની કાળજી રાખવાની પણ ખાસ સલાહ આપી છે। લગભગ 12મી સપ્ટેમ્બર પછી પણ દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહે। 12મી સપ્ટેમ્બરની આસપાસ સમુદ્રમાં પવનની સ્થિતિ વધારે રહેવાની શક્યતા રહે છે અને વાતાવરણમાં એકાએક પલટો આવવાની શક્યતા રહે છે। 13મી સપ્ટેમ્બરમાં ગરમી રહેવાની શક્યતા રહે છે। તેમજ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડશે। ભારે ગરમી વચ્ચે હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહે છે। હજુ ચોમાસાના નક્ષત્રો ગયા નથી।